ભાજપના રાજમાં જે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલે છે. તમે બધાએ જોયું હશે કે કડીના ભાજપના કેટલાય નેતાઓ એવા છે કે જેની જોડે 10-15 વર્ષ પહેલા સાયકલ પણ નહોતી અને આજે મોટી મોટી ગાડીઓ વાળા થયા છે કે નહીં? એવા આખા ગુજરાતમાં લોકો છે. પણ આ સાયકલ નથી, એવા લોકો ગાડીઓ વાળા ક્યાંથી થયા? તમારા મારા પરસેવાના ટેક્સના પૈસા જે વિકાસના કામો માટે બજેટમાં વપરાય છે એ પૈસા બારોબાર ખાઈ જાય ભ્રષ્ટાચાર કરીને સાયકલમાંથી ગાડીઓ લાયા છે. કોઈ મહેનત કરવા ગયા નથી. અને એનો ઉત્તમ દાખલો છે, અમે કોંગ્રેસના બધા જ ધારાસભ્યો વિધાનસભામાં લાંબા સમયથી લડતા હતા કે આ મનરેગામાં ભ્રષ્ટાચાર થાય છે. ભાજપના નેતાઓ મંત્રીના પરિવારના લોકો સંડોવાયેલા છે, પણ સરકાર નહોતી માનતી.